રાજકોટમાં ભારે વરસાદથી 3 અંડરબ્રિજ બંધ કરાયા। રેલનગર, પોપટપરા અને મહિલા કોલેજ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો। નાગરિકોને અન્ય માર્ગો પરથી પસાર થવા મહાનગરપાલિકાની અપીલ છે। બીઆરટીએસ બસ સેવા પણ બંધ કરવામાં આવી છે, તો ઠેર ઠેર પાણી ભરાતા બસ સેવા પણ બંધ કરાઈ છે। રાજકોટ શહેરમાં વરસાદે તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે, કારણ કે રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકાના ધજાગરા ઉડ્યા છે, કારણ કે રાજકોટના તમામ વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ મુખ્ય માર્ગ કહેવામાં આવે છે રૈયા રોડ આમ્રપાલી બ્રિજ પાસેના આ પરિસ્થિતિ જોવો, જ્યાં થોડો વરસાદ પડે અને જ્યાં પાણી ભરાતું હતું, આજે તો વરસાદે માજા મૂકી છે। જ્યાં જોવો ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વાહનો છે તે ડૂબી રહ્યા છે, વાહનો જીવના જોખમે ચલાવવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। લોકો સવારથી જાગી રહ્યા છે। પહેલા આપણે આ ભાઈ સાથે વાત કરશું, કારણ કે દૂરથી આવી રહ્યા। ક્યાંથી આવો મોટા ભાઈ? કેવું પાણી છે? ફૂલ પાણી, વાહન હાલે કે નથી હાલતું? તો જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, વાહનોને ધક્કા મારીને ચલાવવા પડે। શું કયો, કેટલા વાગ્યાથી આ પરિસ્થિતિ? આ છે 3-4 વાગ્યાથી વરસાદની પરિસ્થિતિ એવી છે કે ઘર ઘરમાં પાણી ગરી ગયું છે, પાણી કાઢવા નિકાલ નથી થતો। ક્યાં વિસ્તારની અંદર? આ વિસ્તારમાં પાણીનો નિકાલ, પાણી ભર્યું છે, બધે પાણી છે, ઘર ઘરમાં ગોઠણ જેટલા પાણી ભર્યા છે। જે રીતના લોકો જોઈ શકાય છે, આ આઝાદ ચોકના દ્રશ્યો છે, વાહનો આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ છે તે વણસી રહી છે। જેમ જેમ વરસાદ વરસતો જાય છે, કારણ કે રાત્રિના 4 વાગ્યાથી ધોધમાર વરસાદ છે તે રાજકોટમાં વરસી રહ્યો છે। રાજકોટ શહેર આખું પાણીમાં જાણે ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ગોઠણ સમા પાણી છે તે રાજકોટના આ નહેરુનગર વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો દુકાનોની અંદર જાણે પાણી ગળી ગયા છે। આ દ્રશ્યો દુકાનો પાસેથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। રાજકોટના નહેરુનગર વિસ્તાર છે કે જ્યાં લોકોના ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો પરેશાન છે। 4 વાગ્યાથી લોકો જાગી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાણીનો ફોર્સ એટલો છે, જે રીતના હું દુકાનના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે શટર સુધી આ પાણીની અંદર જાણે દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે। આ વિસ્તાર આખો એવો છે કે જ્યાં મધ્યમ વર્ગના લોકો રહી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ છે તે સતત વણસી રહી છે। જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ પાણીનો ફોર્સ છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે। આ ઘર જોઈ શકાય છે, ઘરની ડેલી અડધી સુધી ડૂબી ગઈ છે, લોકોના ઘરોમાં પાણી છે। ગુજરાત ફર્સ્ટ આગળ વધી રહ્યું છે, લોકો પણ જોઈ રહ્યા છે, કારણ કે પાણીનો પ્રવાહ સતત વધારો થઈ રહ્યો છે, લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના તંત્રનું પેટનું પાણી નથી હલતું। સૌથી મોટો સવાલ છે, આ 4 વાગ્યાથી આ વરસાદ છે સતત વરસી રહ્યો છે, લોકોએ આ જ પાણીમાંથી પસાર થવું પડે। કેવો ફોર્સ લાગે છે? ફૂલ ફોર્સ। લોકોના ઘરોની શું પરિસ્થિતિ? પોઝિશન ખરાબ છે બધાની। કેવી? બધાના ઘરમાં પાણી વયા ગયા। તો જે રીતના આગળ વધી રહ્યા છે તેમ તેમ પાણીનો ફોર્સ પણ વધી રહ્યો છે। વાહનો જોઈ શકાય છે, વાહનો છે તે પણ અત્યારે જે શકાય છે। ગુજરાત ફર્સ્ટ અત્યારે પહોંચ્યું છે લોકોના વારે। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, વાહનોના ચારે બાજુ વાહનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। જ્યાં જો ત્યાં પાણી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ છે સૌથી વધારે વણસી રહી છે। રાજકોટ શહેરના જે વિસ્તારો છે, રહેણાંક વિસ્તારોમાંથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો કહી શકાય। સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરશું। તેઓ દાદા શું કહો છો, કેવી પરિસ્થિતિ, કેટલા વાગ્યાથી હેરાન? આખી રાત વરસાદ, જોરદાર વરસાદ આવ્યો છે। અંદર પાણી ઘૂસી ગયા, અને પરિસ્થિતિ તો આમાં દુકાનોમાં, જો ઇલેક્ટ્રિકની દુકાન છે, શોપમાં, એમાં પાણી ગરી ગયા। રિક્ષા ઉતણાઈ ગઈ, જોઈ લ્યો તમે। શું કયો દાદા, કોર્પોરેશન કોઈ આવ્યું કે નહીં? કોઈ આવ્યું નથી। ગુજરાત ફર્સ્ટ જ પેલું? હા, ગુજરાત ફર્સ્ટ પેલું અત્યારે। હા, જે રીતના કહી શકાય રાજકોટ મહાનગરપાલિકા, જો આ વોર્ડની વાત કરવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનો વોર્ડ કહેવામાં આવે છે।
નહીં, જયમીન ઠાકર અને આ ભાઈ મનીષભાઈ રાડિયા આવે કોઈ કે નહીં? મારા મિત્ર જ છે, પણ આવી પરિસ્થિતિમાં તો શું કરીએ? આવું જોઈએ ને, ચૂંટાઈ ગયા છે તો આવું જોઈએ કે ન આવવું જોઈએ? સાચી વાત છે. તો જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, આ પરિસ્થિતિ જાણે રાજકોટ શહેરમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળે. ગોઠણ સમા પાણીનો ફોર્સ પણ એટલો છે તે જોઈ શકાય છે. એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં હાલ વરસાદે જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો છે ને રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખોલી છે. તમામ સ્થળો ઉપર પાણી નહીં ભરાય. મોટા મોટા દાવાઓ કરતા હતા કે પાણી નહીં ભરાય, રાજકોટમાં વરસાદ આવશે એટલે પ્લાન તૈયાર છે. પ્રી મોન્સૂન પ્લાન શેનો ભાઈ? આ તમારો પ્રી મોન્સૂન પ્લાન છે. રાજકોટના લોકોના ઘરોમાં પાણી કરે એ પ્રી મોન્સૂન પ્લાન છે તમારો. પાણી નિકાલની વ્યવસ્થા જ નથી. તેની પાછળનું કારણ એક જ છે કે રાજકોટ મહાનગરપાલિકાએ વોકરા વેચી નાખ્યા છે. એના કારણે પાણીનો નિકાલ નથી થતો ને તેના જ કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આ રાજકોટ મહાનગરપાલિકા છે, આ રાજકોટના ચૂંટાયેલા નેતાઓ છે કે હજી સુધી ફરક્યા નથી. પરંતુ ગુજરાત ફર્સ્ટ એક વિસ્તારની અંદર જઈને આપને દ્રશ્યો બતાવશે કે રાજકોટ વાસીઓની શું પરિસ્થિતિ છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, આઝાદ ચોક, રાજકોટ. ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ પર પહોંચ્યું છે. સ્થિતિ શું છે તે જાણવાનો પ્રયત્ન પણ કર્યો. આઝાદ ચોક વિસ્તારના દ્રશ્યો હતા જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તંત્રના પાપે મોટા મોટા દાવાઓ તો કરી દીધા છે, પરંતુ કામગીરી અને જે પ્રી મોન્સૂન પ્લાન છે એ પણ પાણીમાં ગયો છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે. આ દ્રશ્યો કે જ્યાં અનેક વાહનો બંધ પણ પડ્યા છે. વરસાદ આવે અને પ્રી મોન્સૂનની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાએ કરેલી છે, દાવા કરતું હોય છે. પરંતુ આજે કંઈક અલગ જ પરિસ્થિતિ છે. જે મહિલા કોલેજ અંડરબ્રિજમાં પાણી 26 ઇંચ વરસાદ પડ્યો હતો ને ત્યારે ભરાણું હતું, ત્યાં સુધી પાણી ભરાણું જ નથી. હવે માત્ર 2 કે 4 ઇંચ પડે ને ત્યાં જ પાણી ભરાઈ જાય છે. આ છે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી. આ દ્રશ્યો દેખાડું. થોડો વરસાદ પડે અને અહીંથી પાણી ભરાય નહીં એવું બને જ નહીં. કારણ કે જ્યારે રાજકોટમાં એક સમયે 26 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે આ અંડરપાસની અંદર પાણી ભરાય એ સ્વાભાવિક છે, આપણે સમજી શકીએ છીએ. ને આ સ્વિમિંગ પુલ પણ બની ચૂક્યો હતો. પરંતુ આજે કંઈક પરિસ્થિતિ અલગ જ છે તે જોવા મળી રહી છે. અંદર જાતા જાતા પાણી વધે, કમર સુધીના પાણી છે ત્યાં મહિલા કોલેજ અંડરબ્રિજમાં ભરાઈ ચૂક્યા છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાએ આ કયા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરી? શું ઓફિસોની અંદર બેઠા બેઠા જ કામગીરી કરી છે કે પછી સ્થળ ઉપર ગયા હતા? તે પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ પાણીનું સ્તર પણ વધતું જાય તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાએ કયા પ્રકારની કામગીરી કરી? જે કહી રહ્યું હતું કે સીસીટીવીથી નજર રાખશું, પાણી ભરાશે તો તરત નિકાલ થાય તે પ્રકારનું આયોજન છે. એટલે સૌથી મોટો સવાલ, આ ક્યાંય ગયું તમારું આયોજન? ક્યાં ખોવાઈ ગઈ તમારી પ્રી મોન્સૂનની કામગીરી? જેમ જેમ આગળ વધતા જાય છે તેમ પાણીનું સ્તર પણ વધતું જાય છે. અત્યારે કમર સુધીના પાણી છે તે આગળ વધી રહ્યા છે. આગળ જાય એટલે ગોઠણથી માંડીને ગળા ડૂબ સુધીના પાણી છે. ભાઈ ક્યાં ગયું? આ ક્યાં ગયા તમારા સીસીટીવી? ડ્રેનેજની તમામ સુવિધા કમ્પ્લીટ છે, ક્યાંય પાણી નહીં ભરાય. આ તો મોટા મોટા દાવાઓ થઈ રહ્યા હતા જ્યારે વરસાદ નહોતો ત્યારે. ક્યાં પાણી ભરાશે, પાણી ભરાશે તો કેવી રીતના ટીમો ઉતારવી? આ ક્યાં ગયું બધું આયોજન? આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. સાહેબ, ઓફિસોમાં નહીં, અત્યારે તમે નીકળો બહાર અને જોવો અને લખો કે આ વિસ્તારમાં આટલા વરસાદમાં આટલું પાણી ભરાય છે. આ વર્ષે તો તમારાથી કાંઈ નહીં થાય, સ્પષ્ટપણે સાબિત છે કે તમારી તાકાત નથી કે આ વર્ષે વરસાદ વરસે ને આ પ્રકારે પાણી કાઢી શકો. પરંતુ હવે આવતા વર્ષની કામગીરી તમારે અત્યારથી આ ચોમાસાથી જ કરવી પડશે કે રાજકોટમાં 1 ઇંચ વરસાદ પડે તો આટલા વિસ્તારોમાં પાણી ભરાય છે, જો 2 ઇંચ વરસાદ પડે તો આટલા વિસ્તારોમાં પાણી ભરાય છે. અને જો વાવાઝોડું અને ધોધમાર વરસાદ આવે તો માત્ર એક જ કામગીરી કરવાની છે. અધિકારીઓને કર્મચારીઓએ ઓફિસમાં બેસવાનું, લોકોએ ઘરમાં રહેવાનું, બહાર નીકળવાનું નહીં.
લોકોને કહી દેવાનું કે બહાર નીકળવું નહીં, સાવચેતી આપી છે. સાહેબ, લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જરૂર પડે તો બહાર નીકળવું જ પડે. કાંઈ તમે તો દૂધ પહોંચાડવા નથી જવાના ઘરે, સવારે ચા તો પીશે ને લોકો. એટલે સૌથી મોટો સવાલ છે કે રાજકોટ મહાનગરપાલિકા મોટા મોટા દાવાઓ કરે છે, પણ આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ત્યાં સૌથી ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે રાજકોટમાં માત્ર આ એક નહીં, પરંતુ રાજકોટ આખું ચારે બાજુ પાણી પાણી છે. વિસ્તારોની હું ગણતરી કરાવું, કારણ કે હું સવારના 5 વાગ્યાથી રખડું છું. 5 વાગ્યાથી અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યો છું. એમ્બ્યુલન્સો, ફાયર બ્રિગેડની ગાડીઓ આ તમામ વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે. રાજકોટનું મહિલા કોલેજ બ્રિજ, અંડરપાસ હોય, આઝાદ ચોક હોય, રૈયા ચોક હોય, રૈયા રોડ ઉપર તો વાહનો, ટુ વ્હીલરો જઈ નથી શકતા. રૈયા ગામ જવું હોય, સાધુ વાસવાણી રોડ ઉપર જવું હોય, ત્યાં ટુ વ્હીલરો જઈ નથી શકતા. 4 વ્હીલરો પણ બંધ થઈ ગઈ છે. સાથે જે 150 ફૂટ રિંગ રોડ છે, માધાપર ચોકડીથી માંડી ગોંડલ ચોકડી સુધી તમામ વિસ્તારોમાં પાણી છે. ત્યાં તો તમારા સીસીટીવી છે, કેમ પાણી કાઢી નથી શકતા? આ સૌથી મોટા સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે કે માત્ર દાવા વરસાદ ન હોય ત્યારે થાય છે, પરંતુ પાણી નિકાલ કરવામાં રાજકોટ મહાનગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે. ને લોકોએ હેરાન થવું તો થાય, બહાર નીકળીને, બાકી ઘરની બહાર ન નીકળવું. આ રાજકોટ મહાનગરપાલિકા કહી રહ્યું છે, કારણ કે એક પણ સ્થળે પાણી નિકાલ કરવામાં રાજકોટ મહાનગરપાલિકા સક્ષમ નથી. દાવાઓ મોટા મોટા થાય છે, પરંતુ પાણી નિકાલની કોઈ પણ સુવિધા રાજકોટ મહાનગરપાલિકા પાસે નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ છે કે વોકરા ઉપર આલીશાન બિલ્ડિંગો બની ગયા છે. વોકરા ઉપરથી પાણી નિકાલની જે સુવિધા હતી તે તો બંધ થઈ ગઈ છે, તો પાણી નીકળે ક્યાંથી? આ પણ એક સૌથી મોટો સવાલ છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.